શું તમને ખબર છે, આપણા બધાની પાસે એક એવું જાદુ છે જે કોઈ પણ વાર્તાને જીવંત કરી શકે છે. ચાલો જાણીએ વાર્તાઓને જીવંત કેવી રીતે કરવામાં આવે છે. 1. પ્રથમ વાર્તા પસંદ કરવી. સૌથી પહેલા એક વાર્તા પસંદ કરો જે તમારા પુસ્તકમાંથી હોઈ શકે છે, ક્યાંક સાંભળેલી હોઈ શકે છે, અથવા તમે જાતે લખેલી વાર્તા પણ હોઈ શકે છે. 2. પાત્રોને સમજવા. વાર્તામાં કેટલા અને કયા કયા પાત્રો છે, આ પાત્રોને તમે અને તમારા મિત્રો મળીને વહેંચી લો કે કોણ કયા પાત્રની ભૂમિકા ભજવશે. 3. પહેરવેશ અથવા કોસ્ટ્યુમ. કયું પાત્ર કેવું દેખાય છે, તે કેવા કપડાં પહેરે છે, આના આધારે અખબાર, ચૂંદડી, દુપટ્ટો, પાંદડા અને કપડાં વડે તેનો પહેરવેશ તૈયાર કરો. 4. સંવાદ અથવા વાતચીત. પાત્રના સંવાદો શું છે અને તે કેવી રીતે વાત કરે છે તે નક્કી કરો. સંવાદો એવો હોવા જોઈએ કે જેથી જોનારને આખી વાર્તા સમજાઈ જાય. શું લાવ્યા છો? આ મહારાજ, તમે ખાશો? હા, લાવો. આ ચણા બહુ સરસ છે. હા, તે તો દેખાઈ જ રહ્યા છે. આ હવે તમારા માટે છે આ પડકાર. આ બધા પગલાંને અનુસરીને તમે તમારા મિત્રોના ગ્રુપમાં પોતપોતાની વાર્તાને અભિનય કરીને બતાવો. સાથે જ પહેરવેશ પહેરો, સંવાદો બોલો અને તે સામાન અથવા પ્રોપ્સનો ઉપયોગ કરો જે તમારું પાત્ર ઉપયોગમાં લેતું હશે. અને તમારો રસપ્રદ વિડીયો અમારી સાથે શેર કરો. અમે તમારી વાર્તાઓની રાહ જોઈશું.